Hallelujah. Praise the Lord. Good morning. સુંદર સવારની સલામ. પુષ્કળ આનંદની વાત છે વાલા મિત્રો કે આ માસ જેનો છેલ્લો દિવસ અને આ માસની અંદર આપણે આ સવારને જોઈ શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર કહું છું કે જ્યાં એક દિવસ પસાર કરવો મુશ્કેલ હતો, એક અઠવાડિયું પસાર કરવો મુશ્કેલ હતું, ત્યાં પ્રભુએ આખો માસ આપણને સંભાળ્યા છે, બચાવ્યા છે. તેમના વચનો દ્વારા આપણી મુલાકાત લીધી છે, આપણને હિંમત આપી છે, આપણને બળ આપ્યું છે, આપણને સામર્થ્ય આપ્યું છે, આપણને દિલાસો આપ્યો છે, આપણને શાંતિ આપી છે, આપણને પ્રેમ આપ્યો છે, આપણને આનંદ આપ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણે બધાએ સાથે મળીને આજની સવારને જોઈ છે. પ્રેઝ ધ લોર્ડ. આવતીકાલે ઈશ્વર કૃપાથી જ્યારે આપણે આપણી આંખો તેમની ઈચ્છા પ્રમાણે ખોલીશું ત્યારે આપણે એક સુંદર નવી સવારમાં અને નવા માસમાં હોઈશું. પ્રેઝ ધ લોર્ડ. અને આ માસમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ બહુ સુંદર વચન આપણને આપ્યું કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. हालेलुया. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. The God of heaven will give us success. Nehemiah 2:20. અને સાચે જ અશક્ય રીતે પ્રભુ આપણને સહાય કરે છે. અનબિલીવેબલ. પ્રેઝ ધ લોર્ડ. नामुमकिन को हमारे परमेश्वर ने मुमकिन कर दिया. प्रेज द लॉर्ड. हालेलुया. ઘણી બધી એવી બાબતો બની છે દરેકના જીવનમાં. હાલેલુયા. અને તમે હું સારી રીતના જાણીએ છે કે આ બાબતો તે આપણા હાથની ન હતી. હાલેલુયા. ચાહે આત્મિક જીવનમાં હોય કે આપણા પૃથ્વી પરના પ્રભુએ આપેલા જીવનમાં હોય. ઘણી બધી એવી બાબતો છે કે જેમાં આપણા પ્રભુએ આપણા પર મોટી દયા કરી છે, મોટી કૃપા કરી છે અને કરુણા કરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગયા વર્ષે આ જ માસમાં અમે ડેડીને માટે એક સ્તુતિ આરાધના કરી હતી, પ્રાર્થના કરી હતી, કેમ કે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં તેમને ફરીથી સીટી સ્કેન અને ટેસ્ટ કરવાના હતા. અને અમને એ વિશ્વાસ હતો કે પ્રભુએ તેમનું કેન્સર દૂર કર્યું હશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગયા માસમાં આ મહિનામાં અમે એવું વિચારતા હતા, પણ જો આ માસમાં આ વર્ષે અમે સંપૂર્ણ એને નાબૂદ થયેલું જોઈ શક્યા છે. ચોક્કસ ઘણી બધી એવી આડઅસરો જરૂર થઈ છે. એમની ઉંમર 77 વર્ષ પૂરા થઈને 78માં તેઓ પ્રવેશ પામેલા છે. હાલેલુયા. પણ પ્રભુએ સાજા પણ તો આપ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણા એવા દુઃખના પ્રસંગો પણ જોયા કે જે આપણા વાલાઓ, આપણા કુટુંબીજનો, આપણી વિસ્તારમાં, આપણા સોસાયટીમાં રહેતા આપણા વાલા ભાઈ બહેનો આપણી સાથે રહ્યા નથી. ચોક્કસ પ્રભુની ઈચ્છા પ્રમાણે બને છે અને તેમના ભક્તોનું મરણ તેમની દ્રષ્ટિમાં કિંમતી છે અને આપણે તેમની યોજનાને માન આપવાનું છે.
પણ ઓવરઓલ બધી રીતે જોઈએ તો આ માસમાં ઈશ્વરની નરી દયા, નરી કૃપા અને કરુણા રહી છે. હાલેલુયા. ઘણું બધું સારું કર્યું છે અને નથી પણ થયું તો પણ એ થયા વગર રહેશે નહીં. જે બાબતો નથી થતી એ બની છે તો હજી સુધી નથી થઈ રહી એ બાબતો પણ થતા વાર લાગશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ હવે મારી મિનિસ્ટ્રીમાં પણ 2 બાબત જ રહી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ક્ષમા કરજો, 3 બાબત રહી છે. 4 હતી, એમાંથી 1 પૂરી થઈ ગઈ છે. અને જે 1 પૂરી થઈ છે તો સેમ એવા 2 આશીર્વાદ અલગ અલગ માસમાં મળ્યા છે. જે વસ્તુની જરૂર હતી, 1 નહીં, પ્રભુએ 2 એ વસ્તુ પૂરી પાડી. હાલેલુયા. હવે એક સુંદર ઓર્ગન જોયું છે, એના માટે પ્રાર્થનાઓ છે. અને ખચિત આવતા વર્ષે આ માસમાં હું કહીશ કે પ્રભુએ ગયા વર્ષમાં આપ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની પાસે લઈ જઈએ છીએ અને પ્રભુને માટે આપણે પ્રભુના કાર્યને માટે પ્રભુની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ છીએ તો એ મળ્યા વગર રહેતું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર તમને પણ કહીશ કે તમારા ઘરમાં, તમારા જીવનમાં પણ જો ઘણી એવી બાબતો છે પ્રભુએ આપી છે એના માટે સ્તુતિ કરજો, પણ જો નથી આપી તો એના માટે દુઃખી ના થતા પણ પ્રભુની પાસે લઈ જજો. હાલેલુયા. જો તમે ચાહો તો તમારો એ બોજ તમે મારી સાથે શેર કરી શકો છો. હું કદાચ ફોનથી બધા સાથે વાત નથી કરી શકતો, મારો ફોન તમને વધારે નો રિપ્લાય મળશે, પણ તમે વોટ્સઅપ પર મેસેજ કરીને, મેસેન્જરમાં મેસેજ કરીને, યુટ્યુબમાં મેસેજ કરીને તમારી વિનંતી મારા સુધી પહોંચાડી શકો છો. હાલેલુયા. અને ચોક્કસ વિશ્વાસ રાખજો, સર્વની વિનંતીઓ ખાનગી રહે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એવા પ્રભુ આપણી સાથે છે. આ માસના છેલ્લી સવારમાં, આ માસની છેલ્લી સવારમાં આપણા પ્રભુએ આ સુંદર આપણને તક મળી, આપણને આ સુંદર તક આપી છે કે આપણે બધા તેમનું ભજન કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ. તેના માટે પણ પ્રભુને ધન્યવાદ આપીએ, કેમ કે તમે એનું જાણીએ છીએ ઘણા બધા જીવનો પૂરા થઈ ગયા છે, ઘણા બધા લોકો હોસ્પિટલોમાં છે, પણ ઈશ્વરની કૃપા હજી કન્ટિન્યુઅસ આપણા પર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે એક દિવસને, એક કલાકને, એક મિનિટને આપણે પ્રભુ માટે વાપરીએ, એમના કામો પણ કરીએ. વાલા મિત્રો, એ વાત સનાતન સત્ય છે કે આપણે આપણા જીવનના દિવસોનો આપણે હિસાબ આપવો પડશે. જો આપણે પ્રભુ માટે નહીં ખર્ચાયા હોય તો મુશ્કેલી પડશે. માટે જે સારા કામો આપણામાં આરંભ થવા જોઈએ એને આરંભ પણ કરીએ, અને જે સારા કામોની આરંભ થઈ ચૂકી છે એ કામને આપણે જારી રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બાકી જે મુશ્કેલીઓ છે, તકલીફ છે, દુઃખો છે, જરૂરિયાતો છે, બીમારીઓ છે, પ્રભુ એમાં આપણને ઉત્તર આપશે અને આપણા માંગ્યા પ્રમાણે તેઓ આપણને આપશે, કેમ કે તેઓ આપણા પ્રભુ છે. તેઓ આપણી પ્રાર્થનાની કદી અવગણના કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ સુંદર પળ, તક, સમય, દિવસ, સવાર, આ સંગત તમે અમને પૂરી પાડી છે. અને પ્રભુ, એના માટે અમે જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે.
હા પ્રભુ બાપ, અમે જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ આ નાની સંગતમાં છે, તમારી સમક્ષ નમ્યા છે. દરેક પર તમારી મોટી દયા, તમારી કૃપા, તમારી કરુણા થવા દો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દરેક પર પ્રભુ તમારી મોટી કૃપા થવા દો, તમારી કરુણા થવા દો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, દરેકની પાસે પ્રભુ જુદા જુદા પ્રશ્નો છે, જુદા જુદા પ્રકારના દુઃખો છે, ક્યાંક બીમારીઓ છે, ક્યાંક ગંભીર રોગો છે, મોંમાં ખંજવાળ આવી રહી છે, ચાંદી પડી ગઈ છે, પાયરિયા છે, ચામડીનો રોગ છે, સ્કિનનો રોગ છે, કેલ્શિયમ ઓછું થઈ ગયું છે, સોડિયમ વધી ગયું છે, મેંગેનીઝ વધી ગયો છે, લોહીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, વધારે થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, શક્કર વધી ગઈ છે, શક્કર ઓછી થઈ ગઈ છે, લો બીપી છે, હાઈ બીપી છે પ્રભુ, હૃદય રોગનો હુમલો થયો છે, કિડનીઓ કામ કરતી નથી, લીવર પર સોજો છે, લીવર ખરાબ થઈ ગયું છે, હૃદયમાં છિદ્ર છે, પિત્તાશયમાં અગણિત સ્ટોન્સ છે, જઠરમાં કિડનીમાં સ્ટોન છે, સખત દુખાવો છે, એપેન્ડિક્સ છે, આંતરડામાં સોજો છે, પેટમાં પાણી ભરાઈ ગયું છે, જઠરની અંદર પ્રભુ રોગ છે, સિસ્ટમ્સ કામ કરતી નથી, આંખેથી દેખાતું નથી, કાનેથી પ્રભુ સંભળાતું નથી, ઘૂંટણોમાં પ્રભુ તકલીફ છે પ્રભુ, વાત છે, ખરજવું છે, સ્કિન ઇન્ફેક્શન છે પ્રભુ, પુષ્કળ ખંજવાળ આવી રહી છે પ્રભુ, કોઈ હિસાબે પ્રભુ ખંજવાળ મટતી નથી પ્રભુ, ચામડીના રોગમાં ગુમડા ગાંઠો થયા છે, હર્નિયા છે પ્રભુ, હાઈટેક હર્નિયા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને સાજા કરો. કેવળ તમે અને તમે જ એકલા એવા ઈશ્વર છો કે જે તમારા બાળકોને તમે સાજાપણું આપી શકો છો. ત્યારે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકોને સાજા કરો, તંદુરસ્ત કરો. પ્રભુ તમારા બાળકોના શરીરને નિરોગી કરો, વ્યસનોમાંથી છોડાવો, વ્યભિચારમાંથી છોડાવો, ખરાબ સંગતોમાંથી છોડાવો પ્રભુ, એવી પણ પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, સંઘ છે, કુટેવો છે, એમાંથી પણ છોડાવો. તૂટેલા ઘરને જોડો પ્રભુ, ડિવોર્સને ખાલીજ કરો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો. તમામ પ્રયત્નોને તમે સફળ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકો પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસો, FIR ને પ્રભુ તમે ખાલી જ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરો. તમે તેમની મુલાકાત લેજો પ્રભુ. જે બહેનો સગર્ભા છે તેમને ને તેમના બાળકોને તમે તંદુરસ્ત રાખજો. હા પ્રભુ, આ જે બહેનો બાળકોને જન્મ
આપવાને જઈ રહી છે તે બાળકને તમે તંદુરસ્ત આપજો પ્રભુ. જેમના ઓપરેશનો થયા છે તેમાંથી તમે તેમને સાજા કરજો. ઓડિયો વિડીયો સાંભળે છે, સંગતોમાં ભાગ લે છે, તમે તેમને આશીર્વાદ આપજો. બીજાઓને મોકલે છે પ્રભુ, તેમને પણ તમે આશીર્વાદ આપજો. મિનિસ્ટ્રીના કામોમાં મદદ કરે છે, પ્રાર્થના કરે છે, પોતાના હાથો લંબાવીને પ્રભુ મદદ કરે છે, તેઓને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. દરેક આંખમાંના આંસુને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. આ પણ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ. અમારા સતાવનારથી બચાવજો પ્રભુ પિતા. અને સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તક આપજો. માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.